દેશી સુલા ઉપર કામ નહીં થાય. વેકેશન પડી ગયો તો કેટલા દિન ધમા નાખવાના છે? કેટલા દિન લાગે? મહેમાનને એકચ્યુઅલીમાં એસી સિવાય તો હાલતું નથી કે નહીં હોય તો નહીં ચાલે, પણ નબળું તો નહીં હાલે. વાહ વાહ બાપા, આમાં તો મારા હાંધા પકડાઈ ગયા. ભાઈ ચટણીએ મગજનો અઠ્ઠો કરી નાખ્યો. બાલુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પાછા ફરી એકવાર. અને બાલુભાઈ તમને ચટણીમાં ખબર પડે કે નહીં, જરા કયો તો મને. જોરદાર 15-20 દીથાનો ઉકાળો માર્યો. મરચાની અઢળક વેરાયટી પડી. આપણે છે ને કાશ્મીરી લેવાના છે. તો એ લઈ નાના છોકરાની ખુરશી પર બેઠા ને કોઈ કેવાડું છે કે નથી મારા પ્રભુ. વાહ રમીમાં વાહ, તમે પણ કેરી કમ્પ્લીટ ઉતારી લીધી. હે, કેટલા બાસ્કા છે એમાં? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. ને આજે કોણ આવ્યું ઘેર? બહુ સેલિબ્રિટી આવ્યા. જોવો તમે, કબુબેન. હેલો કબુબેન, કેશો? બઢિયા? મજા મજા. વેકેશન પડી ગયું બેન? વેકેશન પડી ગયો. તો કેટલા દિન ધમા નાખવાના છે? કેટલા દિન લાગે? ઠેલો જોઈને તો લાગે કે કાલની પાછી રિટર્ન ટિકિટ કરવાની છે. હે, ના એવો 10-15 દિન તો પાક્કા. અરે હોય ની હું વાત કરે. જોઈએ તો આપણે ગાઈસ કેટલા દી કબુબેન રોકાઈ. ના આને હરખાઈ જો આ સેલિબ્રિટી. અહીંયા આપણે કઈ નથી કરવું કેટલા વાગ્યા. આ તમે જો, મહેમાનને એકચ્યુઅલીમાં એસી સિવાય તો હાલતું નથી કે નહીં હોય તો નહીં ચાલે, પણ નબળું તો નહીં હાલે. વાહ વાહ. આમાં તો મારા હાંધા પકડાઈ ગયા. કેમાં તારા હાંધા પકડાઈ ગયા? આ એસીમાં હોઈ જાય. ઓહો, આ તો હાવ કેમ ઘેર સેન્ટર એસી જોઈ આખું. હવે તમે કઈ વાંધો નહીં, તમે બે બેનું ડિસાઈડ કરી લ્યો કે એસીમાં એસી વાળો રૂમ રાખો કે નોન એસી વાળો રાખો. બરાબર, કાલ સવારે કેતી નહીં કે ટૂંકમાં અમને ના હુવડાવ્યો એસી માં. જય દ્વારકાધીશ બેન. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધી. સારું ને? તો શું કરો, ચટણી લેવાની છે ને? ચટણી તો લેવાની. રામીમાં મને કેટલા દીછા વાહણ પડી ગયા. ચટણી ચટણી કરો. તમે જો આડી રામીમાં તમે બેઠો બરાબર આરામથી બે બેનું છે ને હવે હક્કલ વાતો કરીને કમ્પ્લીટ કરીને. નાને તો હવારના પર મુઠીને જો હું તમને કહેતો હતો ને, ખાઈને એને ટીવી સિવાય બીજું કંઈ ધંધો નથી. ખાઈને ટીવી, ખાઈને ટીવી. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મોજમાં લાગે મોજમાં હોય ને, આપણે શું વાંધો હોય? હવે બધી બહાર પડવા ઈકી ગયો સદાય. તો લઈ નાખો કે ચટણી. આજ હવે મારો લાલો ચટણી લેવા જાય. ભાઈ ચટણીએ મગજનો અઠ્ઠો કરી નાખ્યો. ચટણી 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 એટલે ચટણીમાં બીજું કંઈ માનતું નથી. લેવામાં પણ તકલીફ નથી. હારી મને કંઈ ખબર પડે નહીં ને. પછી આ બાળોમાંથી બાલુભાઈને લીધું. હવે છે ને મારે ગમે એટલી ચટણી લઈએ ને રાતું શાક નથી થતું, મતલબ કે લાલ નથી થતું. આ વખતે નક્કી કર્યું ભલે 800 રૂપિયા હોય કાશ્મીરી ચટણી લેવાનું મૂકું ને આ વખતે જો. વાહ ભાઈ વાહ, બેટા ઓદેજે તો આવા દેજે એટલે આનંદ. વાહ 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 વાહ, માં બહુ વખાણ કર્યા, બાકી મારા આંખમાં આંસુડા આવી ગયા. હાલો તો હું જતા હું. હાલો તો શું કરવાનું છે તમારે? કોઈને આવવાનું છે કે હું એકલો નીકળું કે શું કરવાનું છે? ઓહો હોય કે તમારે કોઈ નાના સાંકળી કરાયું બટ કોઈ ન થવાનું એવું બધું હોય તો અમારી મોટર ભરાઈ જઈશું. એટલે મેં ક્યાં તમને ના પાડી કે નથી લઈ જવા તમને? નહીં 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 નહીં, ન્યા શાંતિ માસી બાંતિ માસી ન્યા ક્યાંય નથી જવાનું. આપણે ઓનલી ફોર મરચા લેવા જવાનું છે. તમે જાઓ તો પછી હું લેતા છો? હા મરચા લેતા વાળી આવીને ખાઈ છે બધી. હા બધી લેતા બેહો તમે બે છે ને ફાકા મારો આરામથી. કઈ ઉપર ઠંડુ વાતાવરણ છે, ફાકા મારી મારીને ધરાઈ જાવ. રેડી? બાલુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે પાછા ફરી એકવાર. અને બાલુભાઈ તમને ચટણીમાં ખબર પડે કે નહીં, જરા કયો તો મને. જોરદાર 15-20 દીથાનો ઉકાળો માર્યો. ના ભાઈ, ઓલે વખતે બાલુભાઈ ચટણી લેતા આવ્યા ને એમાં કઈ ભેગું ન થયું ને રામીમાં આખો ઓરહ મને ગાયરું દીધી. આ વખતે ભલે ગમે એ થાય, તું ચટણી હારી લઈ દે મારો ભાઈ. અને જો ચટણી હારી ન આવી તો હું તો મરી ભેગા ભેગ તને પણ ગાયરું પડશે. એટલે મમ્મી તમે વિડીયો જોતા હોય તો જો, બાલુભાઈ પણ અત્યારે મારી સાથે છે. અને બાલુભાઈ મને એમ કહી મમ્મી કે મને ખબર પડે એટલે ચટણી લેવા હું બાલુભાઈને લઈ જાઉં. રેડી? એટલે કંઈ પણ મિસ્ટેક થાય તો એમાં 50% ભાગીદાર તો બાલુભાઈ પર રહે. દંગે પહોંચી ગયા ભાઈ. ને મરચાની અઢળક વેરાયટી પડી. આપણે છે ને કાશ્મીરી લેવાના છે એટલે ઉપાધિ ને બાલુભાઈ. આ વખતે જો ચટણી બગડી એટલે બાલુભાઈ તમારું ભેગું નહીં થાય. હે લઈ આવવાની અહીંયા ફાઇનલ ને?
3 કાશ્મીરી અને 3 ટૂંકમાં 6 કિલો આ એકદમ ઝીણી દરવાની કીધી. રેડી હાલો તો ફટાફટ પેલા અમે ફેમિલી છે ને મરચા દરાવી લઈએ અને કમ્પ્લીટ પેક કરાવી લઈએ એટલે પછી કઈ ઉપાધિ નહીં. કારણ કે દરરોજ આપણે મરચાની જ હવાના પર મોટી રામાયણ હતી. રેડી તો પેલા આપણે મરચા કમ્પ્લીટ કરી લઈએ. હળદર ચટણી મીઠું બધી મળે, બીજું કાંઈ લેવું ને? હળદર બળદર નથી લેવું ને? હે અંદર ભાઈ મશીન બધી રાખ્યા ગાડી ભોકો કાઢી નાખી. ચટણી કમ્પ્લીટલી દરાઈ ગઈ છે ને આ વખતે જોતાની સાથે જ એમ લાગે કે હા હવે મજા આવશે ખાવાની એમ. તો કે આપણે તો એટલું કંઈ ખાતા નથી. મમ્મીને ભારતીને બધી છે ને દર વખતે કહેતા, ખાસ કરીને મારો ભાઈ કે યાર ચટણીમાં મજા ન થતી, ચા ખાવું થાય આવું. આ વખતે જોઈને દેવાનું થાય, મૂકવાનું થતું જ નથી, ભલે રાયડું પાડે. જો કાશ્મીરી ચટણી છે એટલે વાંધો નહીં આવે. આ બધી મોરદ મરચા છે. હાલો બાલુભાઈ નીકળી જાઓ હવે. તું પણ નાયતના પટેલને જેમ બેસી ગયો ઊભો થા મારો ભાઈ. હવે અહીંથી લીધે આપણે મરચા જોઈએ, ખાઈ અને કેવું શાક થાય પછી આપણે તમને રિવ્યુ આપીએ. બરાબર ચટણી લઈ લીધી છે ને હવે નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે. બાલુભાઈ શું કે નહીં વાંધો આવે ને આ વખતે? નહીં ભાઈ આ વખતે બાલુભાઈ એમ કહે કે આ વખતે એકદમ લાલ ચટક જાણે કે કલર નાખ્યો. કારણ કે આ વખતે છે ને ભાઈ કાશ્મીરી ચટણી, આપણે કાશ્મીરી ચટણી નહીં કાશ્મીરી મરચા છે ને આપણે 50% કાશ્મીરી નાખી દીધા એટલે વાંધો ના. અમારા ઘરમાં કોઈ તીખું ખાતું નથી એમ. એટલે જોઈએ હવે આ વખતે સાંજે આપણે શાક બનાવીએ પછી પાછા તમને રિવ્યુ આપશું કે કેવું છે એમ. બરાબર ગયા ત્યાં એસીમાં તો અટાણા એસીમાં જોઈ લો છે. અને અને હું આવી કે કામ કરવા આવી અહીં? હે આ સાઈડ આડુ એલસી લસણ વાળી ચા બને છે ને આ બાજુ આપણે બને છે પોપકોર્ન. અને છે ને આમ જો હલાવજો પકડીને, બાકી નીચે છે ને ફૂટશે નહીં. ક્યાં ઓલા બધાને ઉઠાડી દો, હજી હોતા નહીં ને. ઉઠ જાઓ. તું તો એમ કહેતી હતી ને કે બપોરના જીજુ એકચ્યુઅલીમાં હું સૂતી નથી ને અત્યારે કેમ પાછી નીંદર આવે છે? કે એસી ચાલુ છે એટલે? હે હાલ નાસ્તો કરવો હાલ. તો લઈ નાના છોકરાની ખુરશી પર બેઠા ને કોઈ કેવાડું છે કે નથી મારા પ્રભુ? ના જીજુ હું તો બપોર પછી ને હું તો બપોરના નથી હોતી તો બપોર પછી હું કા બપોર પછી હું ઊંડે સૂવું છું એકચ્યુઅલી. તો નાસ્તામાં છે ધાણી અને બાજરો છે ને જે ખાવો એ ખાઓ. પપ્પા મામાને તો 9 વાગે ઉઠી મેં જાવા યા બાપા સબકે સામને રાજ ખોલ દિયા. હા તો ભાઈ છે ને હવે આદુ એલસી લસણ વાળી ચા થઈ ગઈ, પી લઈએ કા. તારી માનામ ખાને કબીને હું વાંધો છે? હવારના જોત એને એસીમાં તે અટાણ પેસીમાં એને હું વાંધો હું છે? તું મને કે હાવ હાસુ બોલજે, ન્યાય કરી દેજો, ખોટું ન કહેતી. તારા ગરાના સામસે જો ખોટું બોલને તો હાસુ બોલ. હારામાં હાકર ન હોય એટલું કહી શકું ખાલી. હા બધી આ સસુંદર ને સેતો સહી હેરખાત નાળો હવે છે ને 60 હરી પેલા પી લઈએ. સરકા દઈશ ભાઈ હાલ તો તું તારું કામ કર બધી કે હું આવું. હાલે તારે આવું છે કેરી લેવા? ખાવા ટાણે તો બહુ મજા આવે. ખાવા ટાણે તો બહુ મજા આવે. ચાલો ફેમિલી હવે મારે જવાનું છે વાડીએ કેરી લેવા. તો રમભાઈ તું વિડીયોનો અપલોડ કર મારો ભાઈ, ત્યાં હું ફટાફટ લેતા હું. બરાબર તો ભાઈ ને એ આ વખતે રેકોર્ડ બ્રેક થઈ ગયો કે ભાઈ કેરી ઉતારવા ગયો. તો હાલો હું છે ને હવે ગાડી લઈને જાઉં તો કેરી ઉતારતા હું ને ભરતા હું. રેડી? હા તો એમાં વરહને વસલે દેડે ઉતારીમાં કઈ નવી ન કરી. હાલો હું ફટાફટ પેલા છે ને કેરી લેતા આવું. વાહ રમીમાં વાહ, તમે કેરી કમ્પ્લીટ ઉતારી લીધી. હે કેટલા બાસ્કા છે એમાં? 4 બાસ્કા ભરાઈ ગયા. હવે ઉપર કેરી છે, ઉપર અંબા એમ છે નહીં તો એ છે ને પછી લઈ જઈને. હાલો ફટાફટ પાણી છે ને ગાડીમાં મૂકી દઈએ એટલે ઉપાદી નહીં. હાલ ઘરે કેરીનો દાબો નખાય છે ભાઈ. આ હા ને હેતવી બેન ડાલે હારે છે. આ છોકરી બહુ કામ કરે. શું કરે? રોટલા કરવા જાતી લાગે. હે રોટી બનાવે જા રહી હો તો રોટલો થોડોક છે ને આસો બનાવજો, બહુ જાડા નું મૂકી દેતી. હા તો જા નીકળે. હવે છે ને આ કેરી ના છે ને પંખાટે ફૂકાવી દે એટલે ઉપાદી નહીં. દેશી ચૂલા ઉપર કામ નહીં થાય. કેમ છે દેશી ચૂલા પર કબુબેન ફાવશે કે એકચ્યુઅલીમાં? ઓહો રડા ના આવતું લાગે કબુબેન ને તો. હે તો શું થાય? થઈ જાય કે રોટલા નહીં થાય કે નહીં ભેગું થાય? આજે થઈ જશે ને? કેટલીક વાર છે તો હવે કે તો હજી તો બેઠી. હાલ ફટાફટ કર, ભૂખ લાગી ગયું. આજે જમવાનું થઈ ગયું રેડી ને આપણે ચટણીનો રિવ્યુ આપવાનો છે. હવે તમે જો હે થયું ને લાલ? હે રેડી ને?
મારા માથેથી બોજ ઉતરતો જાય અટણા સુધી મને એમ હતું કે હું કરું હા. હવે મારા દીકરા કરવા આવી આજ નાનો કેરી એ રેકર્ડ તોડ ને રેકોર્ડ તૂટે છે ને બધી તો ભાઈ આજ છે ને જો હવે શાક છે ને ક્વોલિટી વાળું બન્યું આજે જ લાલ છું બાકી આડું ધોરું જ થતું બોલ લાખ શું કહેવાનું છે તીખું છે જ નહીં ભાઈ એટલા માટે થઈને જ આપણે એકદમ મોરું લીધું છે જમવાનું થઈ ગયું છે હાલો તમારે પર જમવું હોય તો ને આજનો વિડીયો અહીંયા લાગી દીધો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમગઢ રાધે રાધે બાય.